સમાચારમાં આગળ વાત કરીએ ગણપતિ વિસર્જનની તો ગણપતિ વિસર્જન દરમિયાન આજી ડેમમાં ડૂબી જવાથી મામા ભાણેજના મોત થયા છે। ત્યારે 18 વર્ષીય હર્ષવર્ધન ગોસ્વામી અને 33 વર્ષીય કેતન ગોસ્વામીનો મૃતદેહ બહાર કાઢતા ફાયર વિભાગ નજરે પડી રહ્યા છે। ત્યારે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આજી ડેમમાં એક ઘટના સામે આવી છે। ગણપતિ વિસર્જન દરમિયાન મામા અને ભાણાનું ગણપતિને ડૂબાડતા વિસર્જન કરતા તે પોતે ડૂબી ગયા છે અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે ત્યારે મૃતદેહના બહાર કાઢવામાં આવ્યો છે। ત્યારે આજી ડેમની આ ઘટના છે। મામા ભાણા બે જણા ડેમમાં ડૂબી જવાથી મોત થયા છે। ગણપતિ વિસર્જન દરમિયાન આ ઘટના ઘટી હતી ત્યારે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। આજી ડેમમાં ડૂબી જવાથી મામા ભાણેજના મોત થયા છે। રાજકોટમાં આ બનાવ બન્યો છે। આજી ડેમનો આ બનાવ છે ત્યારે ગણપતિ વિસર્જન અત્યારે ચાલી રહ્યું છે। ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે 5 દિવસ જે લોકોએ ગણપતિની સ્થાપના કરી હતી ત્યારે 5મા દિવસે રાજકોટનો આ ઘટના બની છે। આજી ડેમની આ ઘટના છે। મામા અને ભાણેજનું મોત થયું છે ડૂબી જવાથી ગણેશ વિસર્જન દરમિયાન। ત્યારે આ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચતા આ બંને મૃતદેહને બહાર કાઢ્યા છે।